અને હવે વાત રાજકોટની, જ્યાં ડિમોલેશનને લઈ વધુ એક બિલ ચર્ચામાં આવ્યું છે। જંગલેશ્વર ડિમોલેશનનું પાણી બિલ વિવાદમાં આવ્યું। ડિમોલેશન દરમિયાન 12 લાખનું પાણીનું બિલ આવ્યું છે। 27 લાખના ફૂડ બિલ બાદ એક નવો મુદ્દો ઉભો થયો છે, જેમાં પાણીનું બિલ 12 લાખ રૂપિયા આવ્યું છે। જેસીબી મશીન અને ટ્રેક્ટરના ફેરાના બિલ હજુ પણ બાકી છે। ડિમોલેશન ખર્ચને લઈને હવે સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે ખાવાનું બિલ તો 25 લાખ રૂપિયા, પાણીનું બિલ તો 12 લાખ રૂપિયા। હજુ પણ જે વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેના બિલ તો આવ્યા નથી। એ બિલ પણ લાખોમાં આવશે એ પૂરેપૂરી શક્યતાઓ છે। ત્યારે આટલા બધા પૈસાનો બગાડ ક્યાં કરવામાં આવ્યો છે, કેવી રીતે કરાયો છે, કોણ આ પૈસા ખાઈ ગયું, તેને લઈ સવાલ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની રાજકોટથી અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે જંગલેશ્વરમાં ડિમોલેશન કરવામાં આવ્યું, એમાં લાખોના બિલ મૂકવામાં આવી રહ્યા છે। બિલકુલ ભાવિની, જંગલેશ્વરની અંદર જે ડિમોલેશન થયું હતું, ડિમોલેશન પહેલેથી જ વિવાદની અંદર હતું। તંત્ર દ્વારા જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી તેના ખર્ચને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે। સૌથી પહેલા ફૂડ બિલ છે તે સામે આવ્યું હતું। 27 લાખ ઉપરનું ફૂડ બિલ છે તે ચર્ચામાં હતું, પરંતુ હવે મિનરલ વોટર અને મંડપ સર્વિસ છે તેનું બિલ અત્યારે ચર્ચાની અંદર આવ્યું છે। 12 લાખ ને 40,000ના બિલને લઈને હવે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને આગામી સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ બિલ મૂકવામાં આવશે। ઉલ્લેખનીય છે કે જમવાનું, નાસ્તાનું, ચા પાણીનું અને મિનરલ વોટર છે તેનું જ બિલ લાખો રૂપિયામાં પહોંચી ગયું છે। ત્યારે આખા ડિમોલેશનને લઈને જેટલા જેસીબી મશીનો મંગાવવામાં આવ્યા હતા, જેટલા ટ્રેક્ટર મંગાવવામાં આવ્યા હતા, ખાનગી મજૂરો છે તેને કામે લગાડવામાં આવ્યા હતા, આ તમામ બિલ છે તે લાખો રૂપિયાની અંદર પહોંચે અને બિલનો આંકડો કરોડને પાર પહોંચે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે ખરેખર આ જે ખર્ચ થયો છે એ મુજબ જ બિલ મુકાયું છે કે પછી અતિશયોક્તિ ભરેલું બિલ છે તે મૂકવામાં આવ્યું છે। જંગલેશ્વરની અંદર ચા પાણીનો, નાસ્તાનો અને ભોજનનો ખર્ચ છે તે 27 લાખે પહોંચ્યો છે, તો મિનરલ વોટર અને મંડપ સર્વિસ છે તેનું બિલ 12 લાખ રૂપિયાને પાર પહોંચ્યું છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે આટલા મોટા પ્રમાણની અંદર લોકો ત્યાં કામે લાગ્યા હતા, અધિકારીઓ કામે લાગ્યા હતા, તો આ માટે અગાઉથી જો ટેન્ડર કરીને રેટ નક્કી કરીને બિલ મંગાવવામાં આવ્યું હોત તો ચોક્કસપણે પારદર્શકતા જાળવી શકાય। પરંતુ અહીંયા ઉચ્ચક ઓર્ડર અપાયો છે, જેટલી જરૂરિયાત હતી એટલી વસ્તુ મંગાવવાનો દાવો કરાયો છે। એટલે સવાલ એ ઉઠી રહ્યો છે કે ખરેખર આટલા જ પ્રમાણની અંદર મિનરલ વોટરની બોટલ આવેલી હતી કે જેનું બિલ લાખો રૂપિયાની અંદર પહોંચ્યું છે। મંડપ સર્વિસના જેટલા ગાળા નખાવવામાં આવ્યા હતા એ ગાળાનો ખર્ચ પણ શું સામાન્ય માણસ ત્યારે ગાળો નખાવે તેટલો હતો કે પછી સ્પેશિયલ કેસની અંદર 3 ગણો 4 ગણો ખર્ચ છે એ બિલની અંદર ઉધારવામાં આવ્યો છે। હજુ સુધી 12,40,000નું બિલ છે તે મંજૂર નથી કરવામાં આવ્યું, પરંતુ આ બિલ મંજૂર થાય પહેલા જ વિવાદ થયો છે, કારણ કે આખું બિલ છે એની દરખાસ્ત અત્યારે લીક થઈ ચૂકી છે। હજુ અનેક બિલ છે તે સામે આવવાના છે, કારણ કે આ બિલની અંદર મજૂરોનો બિલ, ડીઝલનું બિલ, રિપેરિંગનું બિલ અને મજૂરોની સાથે સાથે જે વાહનો અહીંયા ખર્ચની અંદર ઉપયોગમાં લેવાયા હતા, આ તમામ બિલ છે એ લાખોની અંદર આવી શકે છે અને આ બિલની અંદર ઓડિટને લઈને પણ સવાલ ઉઠવાના છે। જી, આભાર માહિતી માટે।